નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2022નું મેરિટ કેટલું અટક્યું હતું અને કોન્સ્ટેબલ 2025નું મેરિટ કેટલું અટકશે તે આપણે આ વિડીયોમાં આગળ જોઈએ। અને દિવાળી પહેલાં મેરિટ આવી જશે કે ઉમેદવારોને ટ્રેનિંગ માટે બોલાવવામાં આવશે, આ બધી માહિતી આપણે આગળ વિડીયોમાં જોઈએ। તમે જોઈ શકો એ પ્રમાણે ગુજરાત પોલીસ લોકરક્ષક બોર્ડ LRDની ભરતી 2021-22માં કરવામાં આવી હતી, જેના અંતર્ગત કુલ 12,000 પદો પર ભરતી કરવામાં આવી હતી અને જેનું મેરિટ આપણે આ વિડીયોમાં આગળ જોઈએ। કેટેગરી વાઇઝ પુરુષ ઉમેદવારોના માર્ક જોઈએ તો જેની અંદર આપણે જનરલ કેટેગરીના માર્ક 80 હતા અને કુલ જગ્યા 7,216 જગ્યા હતી। EWS જેના માર્ક 70 હતા અને જગ્યા 1,807 હતી। એવી જ રીતે SCBC જેના માર્ક 74 હતા અને જગ્યા 4,260 જગ્યા હતી। એવી જ રીતે SC જેના માર્ક 70 હતા અને 1,156 જગ્યા ઉપર ભરતી હતી। એવી જ રીતે ST જેના માર્ક 58 હતા અને 2,542 જગ્યા ઉપર ભરતી હતી। આમ આપણે પુરુષ ઉમેદવારની જગ્યા અને તેના માર્ક જોયા। એવી જ રીતે મહિલા ઉમેદવારના માર્ક આપણે જોઈએ તો જેમાં જનરલ કેટેગરીના માર્ક 66 હતા અને જગ્યા 1,750 હતી। એવી જ રીતે EWS જેના માર્ક 50 હતા અને જગ્યા 358 હતી। SCBCના માર્ક જોઈએ તો 61 માર્ક હતા અને જગ્યા 911 હતી। SC કેટેગરીના માર્ક જોઈએ તો જેના માર્ક 59 હતા અને 262 જગ્યા હતી અને ST કેટેગરીના માર્ક જોઈએ તો જેના માર્ક 50 હતા અને જગ્યા 467 જગ્યાઓ હતી। તો આપણે મહિલા ઉમેદવારોના કેટેગરી વાઇઝ માર્ક અને જગ્યાઓ જોઈ। આમ આપણે 2021-22માં કેટેગરી વાઇઝ કોન્સ્ટેબલનું મેરિટ કેટલું અટક્યું હતું તે આપણે જોયું। ગુજરાત પોલીસ LRDનું 2025નું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે। આ મેરિટ લિસ્ટ ફાઇનલ મેરિટ લિસ્ટ નથી, પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ છે। આમ DV માટે બોલાવવામાં આવેલા ઉમેદવારના મેરિટ ઉપરથી આપણે અનુમાન લગાડી શકીએ કે ફાઇનલ મેરિટ કેટલું રહેશે। તમે જોઈ શકો છો કે DV માટે જનરલ કેટેગરીના માર્ક જેમના 120 હતા તેમને DV માટે બોલાવવામાં આવ્યા છે, તો આપણે કહી શકીએ છીએ કે અંદાજિત મેરિટ 124 આસપાસ જઈ શકે છે। રીતે EWS જેનું કટ ઓફ 94 માર્ક હતું, જેના માર્ક અંદાજિત 105 આસપાસ જઈ શકે છે અને SCBC જેના કટ ઓફ માર્ક 109 હતા, જેનું મેરિટ 116 આસપાસ જઈ શકે છે અને SC કેટેગરીના માર્ક 94 હતા, જેનું મેરિટ 105 આસપાસ જઈ શકે છે અને ST કેટેગરીનું કટ ઓફ 80.50 હતું, જે 81 આસપાસ માર્ક જઈ શકે છે। મહિલા ઉમેદવારોના કટ ઓફનું અનુમાન લગાડીએ તો જેમાં જનરલ મહિલા ઉમેદવારોના માર્ક 98 જનરલ મહિલા ઉમેદવારોનું મેરિટ 98 અટક્યું હતું, જેનું ફાઇનલ મેરિટ 101 આસપાસ અટકી શકે છે અને EWS જેનું 80.50 અટક્યું હતું, જેનું 81 આસપાસ અટકી શકે છે। SEEW માર્ક 80.25 હતા, જેનું ફાઇનલ મેરિટ 81 આસપાસ અટકી શકે છે અને એવી જ રીતે SC કેટેગરીના મહિલા ઉમેદવારનું મેરિટ પણ 81 આસપાસ અટકી શકે છે। મહિલાનું મેરિટ 80 આસપાસ જ રહેવાની શક્યતા છે। આમ ST કેટેગરીના મહિલા અને પુરુષ ઉમેદવારનું મેરિટ બહુ ઊંચું જોવાની શક્યતા નથી। આવી જ રીતે મહિલા ઉમેદવારોના મેરિટ બહુ ઉપર જવાની શક્યતા નથી। તેમને DV માટે બોલાવવામાં આવ્યા છે, તેમાંથી થોડી ઘણી મહિલાઓને જ મેરિટમાંથી બહાર નીકળવાનો વારો આવશે। ચકાસણી માટે પણ બોલાવવામાં આવ્યા હતા, જે પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે। હવે ઉમેદવારોને મેરિટની રાહ છે, જે થોડા સમયમાં જાહેર થઈ શકે છે। આમ ફાઇનલ મેરિટ પણ થોડાક સમયમાં જ આવી જશે, એટલા માટે ઉમેદવારોએ પોતાના પરિવાર સાથે ટાઈમ વિતાવવો જોઈએ અને ટ્રેનિંગની તૈયારી શરૂ કરી દેવી જોઈએ।